રાજસ્થાનમાં ગરમીનો પારો 48 ડિગ્રીને પાર પહોંચ્યો છે તો રાજધાની દિલ્હીમાં 51.9 ડિગ્રી ગરમીનો અહેસાસ। ભારતીય હવામાન વિભાગ મુજબ 13 જૂન સુધી તીવ્ર ગરમીનું મોજું યથાવત રહેશે। ત્યારબાદ હળવાથી મધ્યમ વરસાદને કારણે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં લોકોને ગરમીથી રાહત મળશે તો દક્ષિણ પશ્ચિમ ચોમાસું 26-27 મેથી મહારાષ્ટ્રના દરિયાકાંઠે સ્થિર થયું છે। આ દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગામી 2 થી 3 દિવસમાં પુનર્જીવિત થશે અને આગળ વધશે। આ વખતે ચોમાસાનું વહેલા આગમન થઈ જતા ભારતમાં મે મહિનો સામાન્ય કરતાં ઠંડો રહ્યો છે। જો કે જૂનમાં વરસાદ ન પડતા 8-9 જૂનથી ઉત્તર અને પશ્ચિમ મધ્ય ભારતમાં હીટવેવ જોવા મળી રહ્યું છે। ખાસ કરી પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મધ્યપ્રદેશના કુલ 22 સ્થળોએ 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું છે તો રાજસ્થાનના શ્રીગંગાનગરમાં મહત્તમ 48 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે જે સામાન્યથી 6.5 ડિગ્રી વધારે હતું। રાજસ્થાનના ચિત્તોડગઢમાં 45.7, ચુરુ અને ફાલોદીમાં પણ 45.8 ડિગ્રી તો જયપુરમાં